હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રિ જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનું અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું. અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો. એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં 100 જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે. એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું. જય હિન્દ, નમસ્કાર. મારું નામ રાધિકાબેન કિશોરભાઈ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હું ફરજ બજાવું છું. આજથી 6-1 મહિના પહેલાં અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી, જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક્ટ છે જે અમે લઈ શકીએ છીએ, જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આજથી 2 મહિના પહેલાં આપવામાં આવેલો અને આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે. તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે, લેડીઝો, એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્શન એક્શન લઈ શકો છો. બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો. અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે, જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય